ઉત્તર ભારત સહિત અને દેશભરના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી પહાડી પ્રદેશોમાં પડી રહેલી હિમવર્ષાને લઈ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, પરંતુ સોમવારના દિવસે હિમવર્ષાથી રાહત મળતા ફરી એકવાર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે। સાથે જ રોડ રસ્તાઓ, રેલ સહિત હવાઈ સેવાઓને પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ હિમવર્ષાનું જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં વર્ષના અંતમાં ભારે હિમવર્ષાના કારણે ખીણ સંપૂર્ણપણે સફેદ બરફની ચાદરમાં ઢંકાઈ ગઈ છે। ત્યારે નવા વર્ષે પણ કાશ્મીર ઘાટીમાં હિમવર્ષા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધી સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેવાની ધારણા છે। જો કે 2 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં નબળા પશ્ચિમી વિક્ષેપની ધારણા છે, જેના કારણે 1 જાન્યુઆરીથી સાંજ અથવા રાત્રિથી 2 જાન્યુઆરીની સવાર સુધી ખીણમાં છૂટાછવાયા સ્થળોએ હળવો હિમવર્ષા થવાની શક્યતા છે। સાથે 3 થી 6 જાન્યુઆરી સુધી જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકે તેવી સંભાવના છે, જેના કારણે કાશ્મીર વિભાગમાં ઘણી જગ્યાએ અને જમ્મુ વિભાગના અલગ-અલગ સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। बर्फ पड़ी। बर्फ पड़ने से जाहिर सी बात है लोगों की जिंदगियों पे थोड़ा सा तो असर पड़ता ही है। શ્રીનગરમાં ભારે હિમવર્ષા, સહેલાણીઓમાં ખુશીની લહેર, પ્રવાસીઓ માટે પ્રશાસને જાહેર કરી માર્ગદર્શિકા। હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી જમ્મુ કાશ્મીરના વિવિધ સ્થળોએ કોલ્ડ વેવ માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે। તેમાં કહેવામાં આવ્યું છે કે હિમવર્ષા અને ઠંડા હવામાનને ધ્યાનમાં રાખી મેદાની અને ઊંચાઈવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર બર્ફીલા વાતાવરણની શક્યતા છે। પ્રવાસીઓ, મુસાફરો અને પરિવહનકારોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા વહીવટીતંત્ર અથવા ટ્રાફિક સલાહનું પાલન કરવું। વાસ્તવમાં કાશ્મીર ખીણમાં શુક્રવારે મોસમની પ્રથમ ભારે હિમવર્ષા થઈ હતી, જેનાથી રહેવાસીઓને ઠંડા મોજાથી રાહત મળી હતી। જો કે હિમવર્ષાના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો અને વીજ ટ્રાન્સમિશન લાઇન અને પીવાના પાણીનો પુરવઠો ખોરવાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। પરંતુ હવે હિમવર્ષા રોકાતા પ્રવાસીઓની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે। हमारा था एक्सपेक्टेशन कि स्नो मिलेगा और अभी हम सोलांग वैली में आप देख रहे हो कितना अच्छा वेदर है, स्नो है, सारी एक्टिविटीज हो रही हैं, तो इट्स रियली नाइस। बहुत अच्छी ट्रिप है, हेवनली व्यू है, आप सबको आके एक बार देखना चाहिए, इट्स लिटरली अमेजिंग। हम लोग 3 दिन पहले आए थे मनाली घूमने के लिए और 3 दिन से बारिश ही हो रही थी। आज यहाँ पे इतनी अच्छी धूप निकली और यहाँ पे 2-2 फीट बर्फ हो रखी है, बड़ा ही मजा आ रहा है सोलंग वैली में। जैसे कि आप देख सकते हैं यहाँ पे इतने सारे लोग आज आए हुए हैं, इतनी सारी एक्टिविटीज हो रही है। हमने स्की करी है, हम पैराग्लाइडिंग अभी करने जा रहे हैं, फिर हमने यहाँ पे बाइक राइड भी करी है। इतना मजा आ रहा है, मैं तो सबको कहती हूँ कि आओ भाई, बहुत मजे आ रहे हैं यहाँ पे। जी, हम आगरा से आए हैं और हमें बहुत अच्छा लग रहा है। पहली बार आज विजिट कर रहे हैं हम यहाँ पे और हमें बहुत अच्छा लग रहा है। हमें बहुत अच्छा लग रहा है। बहुत दूर दूर से यहाँ पे सैलानी आए हैं घूमने के लिए। हम भी फर्स्ट टाइम विजिट कर रहे हैं। न्यू ईयर के लिए हम आए थे घूमने के लिए। हमने वहाँ यहाँ पे बहुत सारी चीजें देखी, बहुत सारी एक्टिविटीज की और हमें बहुत अच्छा लगा। જમ્મુ કાશ્મીરમાં ફરી ખોલવામાં આવ્યો હાઈવે, શ્રીનગર એરપોર્ટ પર એરલાઇન્સ થઈ શરૂ। હિમવર્ષા બાદ ઢંકાયેલા ટ્રેક પર ફરી શરૂ થઈ ટ્રેન। ઉલ્લેખનીય છે કે ભારે હિમવર્ષાના કારણે એક દિવસ માટે બંધ કરાયેલા 270 કિલોમીટર લાંબો જમ્મુ શ્રીનગર હાઈવે રવિવારે વાહનોની અવરજવર માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો, જેથી ફસાયેલા વાહનો તેમના સંબંધિત ગંતવ્ય તરફ જઈ શકે। જો કે ભારે હિમવર્ષાને કારણે મુગલ રોડ, સિંથન પાસ, સોનમાર્ગ, કારગિલ રોડ અને ભાદરવા ચંબા આંતરરાજ્ય માર્ગ સહિત અન્ય ઘણા મુખ્ય રસ્તાઓ રવિવારે પણ વાહનોની અવરજવર માટે બંધ રહ્યા હતા। તો બીજી તરફ ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન એક દિવસ માટે સ્થગિત રહ્યું હતું, પરંતુ હિમવર્ષાથી રાહત મળતા ફરીવાર ફ્લાઇટ પુનઃ કાર્યરત કરવામાં આવી। આની સાથે હવે ટ્રેન સેવાને પણ શરૂ કરવામાં આવી। વાસ્તવમાં કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ શનિવારે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી। સામાન્ય રીતે કાશ્મીર ખીણના બનિહાલ અને બારામુલ્લા રેલવે સ્ટેશનોથી સવારે 7 વાગે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।